સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચર્ચિત મને જય જને પુષ્પ સૃજાલમ કૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેક પાણે તલકે ભંક્ત્વાનસ્તેન પૂજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીયદર્શનં મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 7/5/2024 ચૈત્ર વદ 14 મંગળવાર. સદ્ગુરુ નિષ્કાંત સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 6 અધૂરો હતો. જ્યારે નાથે કર્યું ચિંતવન રે આવ્યા જ્યાં હતા ત્યાંથી જન રે આવે મળ્યા મહારાજ સંગ રે મુક્ત મંડળ અતિ ઉચ્ચરંગ રે લાગ્યા પાયે જોડે જોગ પાણ રે બોલ્યા વિનતી કરે મુખવાણ રે આવ્યા રખના નયણે નીર રે જોઈ બોલે શ્યામ સુધીર રે મુનિ સર્વે સુખી છો તમે રે તમે મળે રાજી થયા મેરે પછી મરે સ્યાદિક મુનિ સાથ રે રહ્યા પ્રભુ પાછે જોડી હાથ રે પછી મુનિ કહે મહારાજ રે જેમ કો તેમ કરીએ આજ રે ત્યારે નાથ કે તારવા જંતરે દેશો દેશ ફરો બુદ્ધિવંત રે અહિંસાદિક નિયમ પડાવો રે જન્મ મરણ ના ખાતા વળાવો રે વળી અનજળ દેશે જે તમને રે તે સૌ પ્રાણી પામશે અમને રે દર્શા સ્પર્શ કરી પડશે પાયે રે તેની જરૂર કરી સંસાય રે તમારાને મારા જે મળેલા રે
તેને થાશે કહું બહુ શેલ રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કોણ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્ય ષષ્ઠ પ્રકાર થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજ વન વિચરણ કરીને સોરઠમાં લોજમાં પધાર્યા. મરીચાદિક જે ઋષિઓ બદ્રિકાશ્રમમાં હતા એ બધા આવ્યા. મહારાજને મળ્યા, ખૂબ આનંદ થયો. મહારાજને કીધું, પ્રભુ તમે જે આજ્ઞા કરો એમ હવે અમે કરશું. મહારાજ કે દેશ દેશાંતરમાં વિચરણ કરો ને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો. અને મહારાજે આશીર્વાદ દીધા કે તમને કોઈ જમાડ છે, તમને કોઈ પાણી પાસે, તમારો કોઈ સંગ કરશે, એને કલ્યાણ બહુ સહેલું થઈ જશે, એનો મોક્ષ થશે. અને મહારાજે દિવ્ય પરંપરા સ્થાપી. તમે જુઓ કેવા સાધુ હતા. આંબા ગામમાં નિત્યાનંદ સ્વામી પધાર્યા. થોડાક બીમાર, શરદી થઈ ગયેલી. વૈદ્ય પાસે કોઈક દવા દીધી કે આ બકરીના દૂધમાં, બકરી સાથે ફાંકી લેવાની છે, દૂધ બકરીના દૂધ સાથે. ભલે પટેલ હતા, હરિભગત નામ ભૂલી ગયો છું, દેવસિંહ ભગત. દેવસિંહ ભગત ગયા ભરવાડને ત્યાં લોટો દૂધનો લઈને કે લ્યો અમારા ગુરુ આવ્યા છે અને આ તમારું ગાયનું દૂધ આપું, તમે મને બકરીનું દૂધ આપો. ભરવાડ કે સાધુ માટે અમે દૂધ બદલે દૂધ જોતું એટલું લઈ જાઓ. 2-3 દી દૂધ આપ્યું. સ્વામીને તો સારું થઈ ગયું. સ્વામી તો એક ગામથી બીજે ગામ વિચરણ કરવા જતા રહ્યા. પણ એક રાત્રિનો સમય ગોકળી એના જોગમાં બધાય બકરાને બેસાડીને વચ્ચે ખાટલો નાખીને સૂતો છે. રાત્રિનો સમય છે, 11 વાગ્યા છે. આકાશમાં ટકમક તારલિયા થતા છે. ગોકળી ઊંઘમાં છે. અચાનક આકાશમાંથી તેજનો ગોળો ગોકળીએ જોયો. એને થયું તારા તો ખરતા ઘણા જોયા છે, પણ આવડો મોટો તારો, અને ધીમે ધીમે પાછો એની જોગ તરફ આવતો હતો. ગોકળી સફાળો બેઠો થઈ ગયો. આનો લીસોટો નહોતો, શીતળ શાંત તેજ, અને આવડો ગોળો આવ્યો. ત્યાં તો જોતો મને આ કે પુરુષોત્તમ નારાયણને ક્યાં વાર છે. દિવ્ય વિમાન આવ્યું, દિવ્ય પુરુષ, અરે ચક્રવર્તી સમ્રાટ જેવા મહારાજ હોય એવા દર્શન છે ગોકળીને. ગોકળીને હાથ જોડાઈ ગયા. આપ કોણ? તો કે મેં સ્વામિનારાયણ ભગવાન. કે અહીંયા અડધી રાતે તારા માટે નથી આવ્યો ભાઈ, તારા બકરીને જીવને લેવા આવ્યો છું. બકરીના જીવને? તો કે હા, અમારા સાધુ આવ્યા હતા અને આ બકરીનું દૂધ એના અર્થે ઉપયોગમાં આવી ગયું. એ પુણ્ય કરીને હું એના જીવને અક્ષરધામની અધિકારી બનાવું છું. મારા નિષ્કોણ સ્વામી અમથું એમ નથી લખ્યું કે તમારા ઉપયોગમાં કાંઈ પણ વસ્તુ આવશે, તમારે અર્થે કોઈ વાપરશે, કાંઈ કરશે. મહારાજ કે એ અમને પામશે. લ્યો કેવડી મોટી વાત કહી દીધી હે. વિચાર તો કરો. અને એક જગ્યાએ આવું નહીં હો. બ્રહ્માનંદ સ્વામીને ખાલી એક રોટલો આપ્યો, 2 સાધુને 2 રોટલા આપ્યા. સ્વામી કે અમારી ફાંદ યાદ રાખજે. બોલો એ અંત સમય એને સ્વામી ફાંદ દર્શન. ભાલમાં મહારાજ વિચરણ કરતા હતા. મહારાજે તરસ લાગી. કલ્યાણ કેવું મહારાજે સસ્તું કર્યું જુઓ તો ખરા. એક છોકરો હતો સુરા ખાસની હારે, કે મહારાજ કે તરસ બહુ લાગી છે. પુરુષોત્તમ નારાયણની આ બધી લીલાઓ હોય છે હો બાપ. બાકી તો જળને બનાવનારો કોણ છે? મહારાજ છે. પણ એક જીવાત્માનું કલ્યાણ મોક્ષ કરવો હોય છે એવી લીલાઓ કરે છે, અને આપણે ગાઈએ છીએ ને મજા કરીએ છીએ. સુરા ખાસને કે સુરા ખાસે તરસ બહુ લાગી છે, આમાં ક્યાંય પાણી મળે? ભર ઉનાળો. તો એક પટેલનો દીકરો આમ છાતી હાંકતો હોય છે, યુવાન ઉંમરે છે. એને જો બાપુ આવે છે, તો ભાઈ દરબાર તલવારને મૂસ્યું પાકડીના ઘોડાને, એ વખતે જમાનો હતો ને. એ છોકરો તરતરી ગયો કે છોકરા પીતો નહીં, અમારે પાણી જોઈએ છે. હા બાપુ પાણીનું હમણાં જ માટે આખું માંડ ભેરી છે, લઈ જાઓ. મારે નથી જોતું, અમારા ભગવાન આવ્યા છે એને જોઈ છે. એટલે સુરા ખાચરે કીધું કે જો પાણી પીશે ને એટલે તને ભગવાને માગવાનું કહી છે. તું શું માગીશ? કે મારે 50 વીઘા જમીન છે તો 100 વીઘા વધારે માગે, 150 વીઘા થાય. ભગવાન છે એ તો આપી શકે. અરે એવું ન મગાય તો કે તારે મોક્ષ માગવું. મોક્ષ એવું તો કે એ મેરા પછી અક્ષરધામમાં લઈ જાય, ત્યાં બહુ સુખ છે. જે રીતે એને સુરા ખાચરે છોકરાને વાત કરી તો કે ભલે
મહારાજે ઠંડુ સરસ મજાનું પાણી પાયું. મહારાજે, છોકરા તારે શું જોઈએ છે? માઇક માઇક તારી ઉપર ખૂબ રાજી થયા છે, મારે મોક્ષ જોઈ છે. મહારાજ તો આમ જોઈ રહ્યા એ કે છોકરા તને આ કોણે શીખડાવ્યું? મને આ બાપુએ શીખડાવ્યું. ને મહારાજ ગયા, તને કોલ આપ્યો અને અંત સમયે મહારાજ એ છોકરાને ધામમાંથી, અરે એ જવા દો ને બાપ. મહારાજ કચ્છમાં બિરાજમાન હતા, વિશાળ સભા, બધાય ભક્તો આવે, ગામના આગેવાન ભક્તો આવે, કોઈ સજ્જન માણસો આવે કે ભગવાન આવ્યા છે. હવે સાધુ સંતો કંઈ એમને ખાલી હેઠે તો જવાય નહીં, એટલે બધા કાંઈક ને કાંઈક પેરામણી લેતા આવે. એમાં એક લોભી વાણિયો પણ બુદ્ધિશાળી બહુ બાપ, અને ખોટું નારિયેળ લઈને આવ્યો. કેદુનું પડેલું વેચાતું હતું નહીં. પગમાં મૂક્યું, ભગવાન સ્વામિનારાયણ મારું કલ્યાણ કરજો. મહારાજ કે કલ્યાણ વણિક તારા નારિયેળ જેવું થાય. વાણિયો ખરો કે નહીં બાપ? અરે સ્વામિનારાયણ, હું ખોટો, મારું નારિયેળ ખોટું, પણ તમે ભગવાન સાચા હોય તો મારું કલ્યાણ કરજો. હવે મહારાજ એમ કે હું ખોટો છું એમ. અને અંત સમય આવ્યો તો ખોટું નારિયેળ મારા હાથમાં લે કે જો તું ખોટો, તારું નારિયેળ ખોટું હે, પણ અમે અક્ષરધામના અધિપતિ છીએ હાલ, અને તેડી ગયા. એટલે તો નિષ્કાને સામે લખ્યો, નોતે દેઠે નોતે સાંભળે રે, પ્રગટાવે એવે પુનિત પુરુષોત્તમ પ્રગટે રે. મહાનુભાવાનંદ સ્વામી, આ બાજુનું કંઈક ગામ છે, ભૂલી ગયું ગામનું નામ તો, લીમડાવાળા સાધુ ગણાય છે. અંબાદાસ પટેલ હતા, એની વાડીએ ગયા સ્વામી. શીખલોદ. વિચાર તો કરો તમે. સ્વામી કે એલા પટેલ, અમારે મંદિર બનાવવું છે અને તારી વાળી આ લીમડા પાટડા થાય એવા છે, તો લીમડા આપું, મને શું મળે તું માગ. સંતાન નહીં, જેટલા લીમડા એટલા દીકરા. જા ઉભો રે, એક શરત. શું? અડધા મારા અડધા તારા. સાધુ કહેવાય છે, વિચાર તો કરો. આ કેમ કઈ સંપત્તિનો ભાગ પાડવો છે? અને મહારાજ પ્રત્યે સ્વામીને શ્રદ્ધા કેવી છે મહાનુભાવાનંદ સ્વામીને, કે મહારાજ મારું વચન ઉલ્લંઘન નહીં કરે. હે ને, કરતા હરતા કોણ છે? આપણે બોલીએ પણ એને સાક્ષાત્કાર હતો. મહાનુભાવાનંદ સ્વામીને હૈયામાં હા પડી હતી. આપણે ખાલી મોઢેથી બોલીએ છીએ, આપણે બધું એમ જ કરીએ છીએ કે મહારાજની મરજી વિના તવણું તોડાતું, પણ આપણે જ આખો ભાળો વારતા હોય. મહારાજને ખાલી બહાનું કરતા હોય કે મહારાજ વગર કાંઈ થતું નથી. થોડોક તાવ આવે તો તોરો બાંધવા ધોર્યા જાય, કે માનતા માનવાનું ચાલુ થઈ જાય. તમે તો શું કે મારે ત્યાગી બીજા ન મળતો માનતા માને. બોલો, આશ્ચર્ય લાગે તમને? મેં તો બહુ સાંભળ્યું છે. એટલે બીજા ન મળે તોય માનતા માનવાની. બોલો, પેલા ભગવાનમાં ભરોસો નથી એટલો તને? આ લોકના સુખ માટે એ થોડા કરવાના, ઉદ્યમ કરવાના. હવે ગ્રહસ્થને ક્યાં વાત કરવી? કયો, થોડીક પ્રતિતિ ક્યાં આવી નથી ને દોડાઈ ગયા નથી. ઘણી વાર શું છે, બિચારાને ખબર ન હોય આપણે શેના માટે પેક લીધો છે, આપણે ક્યાં માર્ગે છીએ, અથવા તો એ માર્ગ કેમ પમાય છે એને બિચારાને ખ્યાલ જ નથી. એમાં એનો વાંક થોડો છે કે બાપા એને મળ્યા છે એ માણી શકતો નથી. નકર આવો દિવ્ય સંપ્રદાય, આવા મહારાજ, આપણે વાતો સાંભળીએ છીએ કે હાથીના પગમાં બધું આવી જાય ને, તો ખાબો છે એમાં દોડવાની શું જરૂર હોય બાપ? હાથીના પગમાં બધું જો આવી જતું હોય તો ખાબો છે એમાં જવાની ક્યાં જરૂર હોય? આ બહુ અઘરું હોય છે. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે ગ્રહસ્થને દીકરો દેનારો મળે તો પ્રતિતિ આવતા વાર લાગતી નથી. અને હકીકત છે એ. શરીરે આપણે સારું હોય, ધંધા પાણી બરાબર વેલસેટ હોય, ઘરમાં કાંઈ કુટુંબ પરિવારમાં ક્યાં સુધી તો વાંધો આવતો નથી. પણ થોડીક જો ગડબડ શરૂ થાય અને જ્યાં જાય એની હાથ હેઠા પડે, ગમે એટલા ડૉક્ટરને બતાવીને સારું ન થતું હોય, એમાં કોઈ કહે તમે એકવાર ખાલી અહીંયા આવો, અને આમાં તમારે બીજું કંઈ કરવાનું નથી, થોડીક ફાંકી દવા તો તમે લ્યો છો જ ને.
સારું થાય તો ભલે ને, અને ભગવાન કરે કાગડાને બેહું ડાળને ભાંગવું અને સારું થઈ જાય તો નિષ્ઠા ફરતા વાર લાગે? કાંઈ એમ થાય કે નહીં આમાં કંઈક હશે તો ખરા, હું હશે તો ખરા, કારણ કે આપણે આખરે આ લોકના મનુષ્ય છીએ. માયાનો પડદો જ એવો છે, માયાની કરામત જ એવી છે કે ભલભલાને ભૂલવણીમાં ભૂલા પાડતા વાર લાગે ને, પડતા વાર લાગતી નથી. ભૂલો પડી જાય, અને પડી ગયા છે જ ને, કંઈ નવું નથી, આજકાલનું થોડું છે. એ તો ભગવાનની સંપૂર્ણ નિષ્ઠા હોય, નિશ્ચય હોય કે કરતા હરતા મારો મહારાજ છે, એના વિના સૂકું પાંદડું હલવાને પણ સમર્થ નથી. મહારાજે ત્યાં સુધી આપણને બળ પ્રેર્યું છે વચનામૃતમાં. મહારાજ કે ફાંસીની સજા થઈ હોય છે નહીં, અને કરતા હરતા અમને જાણે, અને અમે ત્યાંથી પસાર થઈ તો સંકલ્પ ન કરે કે મહારાજ મારી રક્ષા કરશે. મહારાજની મરજી વિના કંઈ થતું નથી. આ દાદા ખાચરને આપણે યાદ શું કરવા કરીએ છીએ? વિચાર તો કરો. દાદા ખાચરને બીજું લગ્ન શા માટે કરવું પડ્યું? ખ્યાલ છે તમને? શું કરવા કર્યા બીજા લગ્ન? શોખ હતો એટલે કર્યા? એ તો ભગવાનના પરમ ભક્ત હતા. તે દરબારોમાં રિવાજ હતો બે લગ્ન કરવાનો એટલે કર્યા નહીં. એને ત્યાં પારણું બંધાતું નહોતું, પારણું બંધા દીકરો નહોતો એટલા માટે કર્યા. મારા જે દીકરો તમારે જોતો હોય, વાર હદાર રાખવો હોય તો લગ્ન બીજા કરવા પડે. હવે તમે કલ્પના કરો, ગોપાલ સ્વામી જેવા સાધુ હોય, આ લીમડા આપીને સાધુ કરતા હોય, દીકરા કરતા હોય, તો એ દીકરો ન આપી શકે? વિચાર તો કરો તમે. પણ છતાંય દાદા ખાચરે કોઈ સંકલ્પ કરો કે ભગવાન છે મારે ત્યાં પારણું ન બંધાય. વિચાર તો કરો. અરે એ તો જવા દો, દીકરાની વાત થઈ, હાલો. પણ એક તકરાર્યું ખેતર હતું. તો મહારાજ બોલાવે કે મહારાજ દાદા, તો કે હા એ આજ મુહૂર્ત સારું છે, બ્રાહ્મણને બોલાય, જો આજ ટીપણું જોવડાવે, હાર તૈયાર કરાવે, અને કીધું આજ ભાવનગર જા, આજ તારે કામ બધું પતી જાય. થોડાક થાય કામ પતે નહીં, પાછા આવે દાદા ખાચર. વળી પાછા મહિનો જાય ને પાછા દાદા એ આજે તો પતી જ જાય, તું આજ જા. હાથ ધક્કા ખવડાવ્યા કેટલા? અરે મહારાજ હયા સુધીમાં કામ પત્યું નહોતું. રાજકોટ ક્યારેક મોકલે, ક્યારેક ભાવનગર મોકલે. એ જગ્યાએ આપણે હોય તો શું કરી? વિચાર કરો. મહારાજ ન પતે તો કાંઈ ને, હવે કંઈ ધક્કા ખાવા? પહેલાં તો વિચાર એ જ આવે કે આ ભગવાન કહેવાય. આપણે આ વાતો કરતા કે જોગી સ્વામી વચનસિંહ છે, બીજા છે ને, આપણે બે થઈ ગયા, આપણે કોકને લઈને આવે ને સ્વામી આને આશીર્વાદ આપો, દીકરો થાય ને સ્વામી કે જા સારું મહારાજ કરશે, ન થયું હોય તો ભગવાને કરવું ન થાય તો શું થાય? હવે સ્વામી તો કહેવાય બધાય, પણ કાંઈ મારો અનુભવ છે હવે કાંઈ ત્યાં થતું નથી. થાય કે ન થાય? વિચાર તો આવે હો. પણ જો દિવ્ય બુદ્ધિ હોય, મહિમા હોય, ભાવના હોય તો એ ક્યારેય વિચાર કે ભગવાન આમ થઈને આમ કેમ કરતા છે. હા, સ્થૂળ જેવી દેખાય એવી બાબત, પરીક્ષા તો ભગવાન કેવી કરે જુઓ તો ખરા. હવે આખો દી કડી આ દિવાલ ચણે, અને મહારાજ છે સાંજે 5 વાગે નીકળે. કેટલા વાગે? સવારથી સાંજ સુધી ત્યાં દરબાર ગઢમાં જોયો, પણ જાય 5 વાગે. દાદા તો કે આ દિવાલ થોડીક ત્રાસી છે, તો હું મહારાજ પડાવી નાખ, બીજી વાર કરવાનું, તો એ પડાવી નાખે. વળી બીજો દી થાય, ઓલા દિવાલે ચણી મહેનત કરીને પૂરી કરે તો મહારાજ પાછા નીકળે. એલા દાદા આ ઓરંભે નથી, તો ફરી વાર કરો. આપણે હોય તો શું કરીએ ખબર છે? ઓલા કડી આવે ને પહેલાં મહારાજને ખુરશી નાખીને બેસી, મહારાજ તમે કહેતા જઈ ગયો, ત્રાહું થાય તો ત્યાંથી શરૂઆત કરી. 3 વખત દિવાલ પડાવી તોય દાદા ખાચરે એમ ન કીધું કે મહારાજ એ હવે બરાબર છે, થોડુંક લીપી નાખ્યું, હરખું થઈ જાય સીધું. વિચાર ન આવ્યો. બોલો, સંપૂર્ણ સિલિન્ડરો શરણાગતિ કેવી? સંપૂર્ણ શરણાગતિ. એમાં જરાય એનો સંકલ્પ વચ્ચે આવવાનો નહીં. મહારાજ રાત કહેતો રાત ને દી કહેતો દી. હાથમાં આમ રૂમાલ ને કે મારા દાદા તલવાર છે. હા મારા તલવાર છે. મહારાજ ક્યાં દેખાતું નથી? રૂમાલ છે. મહારાજ રૂમાલ, તમે મહારાજ તલવારમાં જે શક્તિ મૂકી છે રૂમાલમાં તમે મૂકી શકો. ધારો તો આમ કરો તો રૂમાલથી માણસનું ડોકું કપાઈ જાય. વિશ્વાસ તો જુઓ તમે. દાદા ખાચર એમ થાય?
અને એટલે તો મહારાજ ક્યાંય નહીં રોકાણા ને 28 વર્ષ દાદાના દરબારમાં રોકાણા. કેવા પ્રેમી ભક્તો હતા બધા એ. અને દાદા ખાસ રીએ કે નહીં હો, આખો પરિવાર એવો સમર્પિત, આખો પરિવાર. મહારાજ દૂર જાય તો ચેન પડે નહીં, બધા વ્રત જપ ચાલુ કરી દે. મહારાજ ન હોય કે સુધી જમે નહીં, અંજળ ન લે. દિવસોના દિવસો કાઢી નાખે કે મહારાજનું દર્શન થયું નથી, મહારાજની સેવા મળી નથી. અને આ ખાલી ઉપરથી દેખાડા પૂરતું નહોતું, અંતરનો ભાવ હતો. અને એક દિવસ થોડું એટલે તો મહારાજ ગમે ત્યાં વિચરણ કરતા, પણ ફરી ફરીને પાછા ગઢડા. ગઢડો મારો ગઢડાનો કદી નથી મટવાનો રે, ગઢડો મારો હું ગઢડાનો કેદ નથી મટવાનો રે. લક્ષ્મી નારાયણ દાસે સુણાયો રતગદ મતમાવાનો રે. કેવું સરસ કીર્તન બને, પ્રભાતી બને. લક્ષ્મીનારાયણ સ્વામી આપણે રાજકોટ ગુરુકુલવાળા થોડા સમય પહેલાં ધામમાં ગયા. એનો હૃદય પ્રેમાળ હતો, ઘણા કીર્તનો કંઠા. એને રોજ નિયમ, ઠાકોર જાગે એટલે ઊભા ભગવાન પાસે 2-3 કીર્તનો અશુક બોલે. અને વર્ષોનો આ નિયમ એને ટકાવી રાખ્યો. છપિયા અમે પૂજ્ય પુરાણી સ્વામી સાથે ચાલી ગયા હતા ને, બહુ એને કંઠે કીર્તનો એટલા ઝીલાવે. અને ઓરા આવોના પદ આખા એને કંઠે. કીજીએ ધ્યાન ધર્મના કુંવરનું આખા 12 પદ કંઠે. અને પાછા આ રોજ બોલે હો. અને ધામમાં કેમ ગયા તમે જુઓ, રોજ સવારે સાધુ આશ્રમમાં આરતી કરે. હું કેમ અહીં સાંજે કરું છું એમ ત્યાં સવારમાં કરે. અને જે દિવસે એને ધામમાં જવું હતું ને, તે દિવસે એક ધર્મકિશોર સ્વામી હતા, એને કીધું આજે મારાથી આરતી નહીં થાય, આરતી તમે કરી લેજો. એમ કરીને ઉપર આસને ગયા, સૂઈ ગયા, ધામમાં જતા રહ્યા. બોલો હે. ફોનમાં એને કીધેલું, હૈદરાબાદથી એક ફોન આવ્યો કે સ્વામી આપણે ઉત્સવ છે. એ કે હવે ઉત્સવ તો મહારાજની મરજીથી અક્ષરધામમાં કરશું. હાલતા ચાલતા બોલતા ચાલતા. અને એ એવા સક્ષમ હતા ને એવા પેલે સેવક હતા. આટલા ઉંમર મોટી, ઘણી ઉંમર, પૂજ્ય દેવસ્વામી જેવા ઉંમર છતાંય કોઈથી ધોતી કોઈ ધોવા ન દે, પથ્થર કોઈને ધોવા ન દે. અમે તો 20 વર્ષ સાથે રહ્યા, બધી ક્રિયા જાતે જ કરવાની હો. અંગ્રેજી પાવરફુલ, હાઈસ્કૂલમાં માસ્તર, કોઈથી પગાર સામે એને જોયું નથી હો, સીધો ચેક ઓફિસમાં જમા થાય. પણ ભગવાન પ્રત્યેનો લગાવ અદ્ભુત ગજબ હતો. કોઈ માન પાન મોટપની કોઈ લેવા દેવાનું. આ બહુ અઘરું હોય છે હો, બહુ અઘરું હોય છે. અને છતાં એવી રીતે ધામમાં ગયા. બોલો હરિજયંતીના દિવસે જ ગયા પાછા હો. એણે આ કીર્તન લખ્યું છે કે સુંદર શ્યામ છબીલે છેલ્લે ગઢડું ઘેરું કીધું રે. મસ્ત કીર્તન. એને ઘણા એક કીર્તન સારા લખ્યા છે. અમે પનિયારા રે લોએ જ ગામના પનગટનીત પાણી જાવા પનિયારા રે લોએ જ ગામના. બહુ મસ્ત કીર્તન લખાય એને. અને એ કવિ હૃદય પણ ભગવાનમાં બહુ હેત. ભગવાનમાં. અને ગુરુદેવ શાસ્ત્રી મહારાજ એને સેવા હોય તોડ છેલ્લા શ્વાસ સુધી એને સેવા જાળવી રાખી હો. બોલતા ચાલતા હોય. બોલો વિચાર તો કરો. ટકોરા એ તો સામે પાત્ર જોવે ને. પણ ખરેખર આ સાધુ એમ. અમે તો 20 વર્ષ બહુ નજીક એક સાથે રહ્યા ને, સેવાએ સાથે કરી. વિદ્યાર્થીનું સંડાસ બાથરૂમ ત્યાં બિલ્ડિંગ નહોતું બનાવતા હતા. તમને ખબર તો રાજકોટ જૂનું છાત્રાલય હતું, તે સંડાસ બાથરૂમ થઈ બગીચામાં હતા નીચે. પછી ત્યાં થોડાક વર્ષ પહેલાં ત્યાં બાજુમાં એક આખું બિલ્ડિંગ ઊભું કરીને બધી વ્યવસ્થા માળની ત્યાં કરી. એમાં બધું ખાપીને બધું કર્યું. બરોબર. ખાપતા મને લક્ષ્મીનારાયણ સ્વામી શીખવાડ્યું કે આમ કપાય, ઢગલા આમથી આમ ફેરવાય ને આમથી આમ કરાય. બપોર સુધી સેવા કરે, થાકે નહીં. એવા મજબૂત શરીર. એને તાવ આવે ને તે અમારે જવા માથે 2 જણાને ઊભા રાખે તો પગેથી 2ને ઊંચા કરે. બોલો એવા તાકાતવાળા. એ આ બધું ગુણું ઉપાડી સેવા બહુ કરેલી, સેવા ખૂબ સેવા કરેલી. અને ભજન એવું કર્યું મહારાજ, નિર્દોષ નિખાલસ જીવન. એટલે તો કઈ ધામમાં ગયા. વિચાર તો કરો કે આજ આરતી તમે કરી લેજો એમ કરીને હોઈ ગયા. 9 વાગે ખબર પડી કે સ્વામી તો ધામમાં જતા રહ્યા.
કોઈની સેવા હા, કોઈની સેવા લીધી કાયમ માટેનો નિયમ. આ પૂજ્ય શ્રી સ્વામી હતા, શ્રી સ્વામી. મેં નાના સંતોને સાંજની સભામાં કથાના વારા ગોઠવેલા, ચીઠિયું નાખી. મેં કીધું હાલો આમાં જેને ચીઠું જેનું આવે ને એ દિવસે એને સાંજની સભામાં કથા કરવાની. તમને ન આવડે તો હું બાજુમાં બેઠો હોઈશું, તો ચિંતા બીતા તમારે મૂંઝાવાનું નહીં, ખાલી કથા વાંચવાની. તૈયાર ન થયું હોય તો હું પૂરી કરી દઈશ. એટલે ફરજિયાત કર્યું. તો મને શ્રી સ્વામી કે સ્વામી મારો એક દી વારો રાખજો. મેં કીધું મારા વારો તમે કરજો. 7 વારા હતા, 7 સંતો હતા. તે બરાબર આપણે વસંત પંચમી ત્યાં પાટોત્સવ હોય ને સારોડી, એટલે આગલે દી જળયાત્રા હોય. એટલે મેં સ્વામીને કીધું સ્વામી આજ તમારો કથાનો વારો છે તો તમે જળયાત્રામાં ન જતા. ભલે. હવે એ શ્રી સ્વામીનું કાયમ નિયમ તમે જુઓ. એ અહીંયા રોજ 3:30 ઠાકોરજીને પ્રદક્ષિણા કરે, બગીચામાં જાય, જે કાંઈ 3-4 ફૂલ હોય ભગવાને ધરાવે. અહીંયા એક સોફો રહેતો, ત્યાં આવીને પછી થોડીક વાર બેસે, મહારાજની મૂર્તિનું ધ્યાન કરી પછી રૂમમાં જઈને એનું વાંચન કરે. આ નિત્યક્રમ એને જાળવી રાખ્યો. 3:30 ઠાકોરજી જાગે, પ્રદક્ષિણા કરે. એક વિદ્યાર્થી હતો, એ નારિયેળનું પાણી સ્વામીને આપતો, એટલે પાણી આપ્યું, વિધાન રહીને સત્સંગની શુભ વાર્તા વાંચતા હતા બેઠા બેઠા. તો હું 5 વાગે ગયો. મેં કીધું સ્વામી કહી દઉં કે આજ કથા તમારે કરવાની છે, રોકાણા છો તો ટાઈમે આવજો. ગયો તો સ્વામી આમ બેઠા બેઠા હાથમાં સત્સંગની શુભ વાર્તા ને એક હાથમાં ગૌ મૂકીને આમ બેઠા. અને સામેને છેલ્લે થોડીક ઓલી પગ દુખતો ને એટલે ઓલી થોડીક દવા લેતા ને એમાં થોડુંક ધ્યાન કરો એટલે બેઠા બેઠા ઊંઘ આવી જતી. એટલે મેં કીધું ભલે સ્વામી સૂતા. 6 વાગે ગયો તો એમને સૂતા હતા, બેઠા હતા. બેઠા હોઈ જાય પાઇટ ઉપર આમ પલોઠી વારીને જો હાથમાં આમ પુસ્તક ને આમ. એ ભલે. તે આરતી કરી. એટલે હું આરતી ઉતારીને પછી મેં વિદ્યાર્થીને કીધું એટલે શ્રી સામે જો નાઈને પરવારે કે ને એને કહેવાય જલ્દી નવ જગાડીએ નહીંતર બેઠા હોય. એટલે છોકરો આવ્યો ને આમ એને હલાવ્યા, એ કે સામે બોલતા નથી. એટલે પછી હું ત્યાંથી દોડ્યો. મેં કીધું એટલો સમય સુધી તો કંઈ ન બોલે એવું ન બને. એટલે હું આવ્યો, મારી પાસે શામજી ભગત હરિસ્વરૂપ સ્વામી. મેં આમ મોઢા સામે જોયું તો થોડુંક સાડી વળી ગયેલી. આ માથા આમ ઊંચો લઈને આમ કર્યો, ધબ દઈને હેઠે. મેં તરત બાલસ્વામીને ફોન કર્યો છારોડી કે સ્વામી એક તમને દુઃખદ સમાચાર આપું. મને કે શું છે બોલો ને. કે મેં કીધું પૂજ્ય શ્રી સ્વામી ધામમાં જતા રહ્યા. મને કહે તો કે હા. શું થયું? મેં કીધું બસ બેઠા જતા રહ્યા. પછી આવ્યા બધાએ, મેં નીચે લીધા. ઢકમાઈ રહ્યો જુઓ જ ખરા તમે. 3:30 આ બધી ક્રિયા કરી. કંઈ કશું નહીં બોલો, બોલતા ચાલતા જતા રહ્યા. કોઈની સેવા લીધી નહીં. મરવાનું તો એથી બધાને છે જ બાપ. આજ જાય કે કાલ જાય, ફરક પડવાનો હતો. પણ એમ જવું એવી દિવ્ય રીતે એ નાની વાત છે. એમનું કાયમ સાધુ થયા પછી કાયમ એક ટાઈમ જમતા હો, બીજા ટાઈમ કોઈથી અનાજી જીવા નથી. હરિજયંતિ હોય તો અમુક પાઠ કરવા, એકાદશી હોય તો ખાલી ચૂલે ચડેલું ન લેવું. એના નિમાધારી પૂજ્યપાદ જોગી સ્વામીની સાથે રહીને કેટલા મંદિરો એને દેખરેખ રાખી કર્યા છે. બહુ ધ્યાન કર્યા. કથા વાર્તા રવિવારની દર સભા રાજકોટમાં લગભગ એ જ કરતા કાયમ માટે વર્ષોથી. અહીંયા સવારની કથા, સાંજની સભા, અને પાછું આખો દિનનું વાંચેની જબરું. 1 મિનિટ નવરા ન રહે. પુસ્તકે ઘણા એણે સંકલન કર્યા, સંસ્કાર સિંચન ને બધી ઉપયોગમાં આવે એવા છે. પણ કહેવાનું કે ભગવાનમાં જોડાયેલા હોય અને ભગવાનની મરજીમાં રહેતા હોય ને ભગવાનની આજ્ઞા પાળતા હોય એવા સાધુ સાથે તો જીવ જોડાઈ જાય ને તો મોક્ષ થતા ક્યાં વાર છે. એવા સાધુના ઉપયોગમાં કાંઈક આવી જાય તો એ કામ થઈ જાય. આપણે વાત કરતા હતા શીખલોદની, યાદ રાખજો, અધૂરી નોરીજી કાલે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.